નમસ્કાર। અત્યારે હમણાં ચૌધરી સાહેબ આવે તો એમના માટે અંગરક્ષક હોય, મોટા સાહેબો અધિકારીઓ વધારે અંગરક્ષક આવે આ ભાવની કમાય છે એટલે બને એટલું બધું મળશે વાલા। આ દુનિયા ચાલે છે, ચાલતી નહીં ચાલે એમ ચાલશે, પણ મારી હો વાત ને એક વાત, આવો તમને મનુષ્ય દેહ નહીં મળે, આવો મોકો નહીં મળે। જાગજો 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 અને આ હજુ તારા હાથમાં બાજી કરી લે પ્રભુને રાજી, હોડી તારી થાય તાજી પામર પ્રાણી, તમારી હોડિયા પેલા ભાગમાં તમે તાજી કરી રીતે મારે નાથે તમને આમ ઠામ દામ દીધું। અત્યારે અથા યોગ ભગવાને તમને આ સુંદર શરીર આપ્યું, સારું સ્વાસ્થ્ય આપ્યું, તમારા માપ ઉપર તમને સંપત્તિ આપી। ધન સે સેવા કીજીએ, મન સે ભલો વિચાર અને ધન સે એ સંસારમાં કીજીએ પરોપકાર। તમારા પાસે તન છે, મન છે અને ધન છે, તો તનથી સેવા કરો। કોઈ જીવ જંતુ પશુ પક્ષી કીટ હત્તી પ્રમાણે કોઈ દિન હિંદની સેવા કરો, એ તમારી પૂજા। અને મનથી ભલો વિચાર, મનથી જીવ માત્રને કહે સારું તો આ દુનિયા પર કીજીએ પરોપકાર। ભગવાને તો આવી શુભ પવિત્ર લક્ષ્મી આવી હોય તો એનો ખૂબ સારો ગૌ માતાની સેવા, પશુ પક્ષીની સેવા, કીટ પતંગની સેવા, એને કુંવાસીની સેવામાં વાપરો, બ્રાહ્મણની સેવામાં વાપરો। તો આપણા તનનો સદુપયોગ, મનથી પ્રભુનું ભજન સદુપયોગ અને ધનથી સદુપયોગ તો બસ આ મનુષ્ય જીવન સંસાર આવો સત્યનારાયણ ભગવાનની કથામાં આવો કે એ અને સંસારના તમામ સુખ ભોગવી આખીમાં પરમાત્માને શરણે ગયા। તો તમે ગ્રસ્ત જીવન થો, ગ્રસ્તમાં રહેવું કોઈ પાપ નથી। અત્યારે એ મોટી આવું પાસે સંસારમાં કે આપણા જેવા આપણે સંસારી જીવોથી શું થાય, પણ સંજનો આપણા પરિબ્રહ્મ નારાયણ પરમાત્મા વિષ્ણુ ભગવાન પણ ગ્રસ્તી, લક્ષ્મી નારાયણ બ્રહ્માજી જો આખી સૃષ્ટિની રચના કરી તો માં સાવિત્રી અને બ્રહ્માજી, ઉમાને મહેશ્વર, સીતાને રામ, રાધેને શ્યામ, લક્ષ્મીને નારાયણ અને આપણા આદિકાળીમાં તો ઋષિ મુનિઓ પણ ગ્રસ્તી હતા। વશિષ્ઠ, મરીચી, જૈમિની મહાન જે ઋષિ મુનિઓ પણ ગ્રસ્ત હતા। તો ગ્રસ્ત કોઈ એવું કોઈ પાપ નથી, પણ ગ્રસ્તમાં રહીને કંઈક મારું કલ્યાણ થયા, મારા પરિવારનું કલ્યાણ ઘણા, મારા સમાજનું કલ્યાણ થયા, માનવ માત્રનું કલ્યાણ કર્યા અને થોડો વિચારો કે આ પ્રભુ મારા ઉપર ચારે બાજુની કૃપા દ્રષ્ટિ આનું મૂળ શું, એ મૂળ હતી હું બને એટલું પ્રભુનું ભજન કરવું, હું સંતનું સાનિધ્ય લેવું અને બને એટલું જીવન પવિત્ર જીવવું, અંતકરણ શુદ્ધ રાખવું, મન પવિત્ર રાખવું અને તન મન ધનથી સેવા કરવી। બાકી ઘણા માણસો એવા પ્રમાણે ઓળખા હાલે કે બાપુ ઘણી કથાઓ કરાવો, મંદિરમાં દોન હાલો, ગાયોને હાલો, પણ શરીર સારું રહેતું નથી કે કોઈ બીજી સમજો। તો આપને ખૂબ ખૂબ ધન્યવાદ। આપ સૌ પધાર્યા, એમણે આશીર્વાદ ચાલુથી પણ ફરી પણ આપ પધાર્યા। તો દરેક શ્રદ્ધાળુજનો, ભાઈઓ બહેનો, બાળકો, ગુરુ મહારાજ પરમ પિતા પરમેશ્વર આપ સૌનું કલ્યાણ કરે, આપ સૌની ઈચ્છા પૂર્ણ કરે, આપ સૌનું મનુષ્ય જીવન સાર્થક થાય, આપ સૌનું કલ્યાણ થાય અને આ સંસારના સુખ ભોગવી પરમાત્માની પ્રાપ્તિ। પણ ભગવાનને ઘણા દૂર મત ગોતજો, ક્યાં છે? ઘટમાં છે, ઘટમાં છે અને બહાર બી છે। ભગવાન ઘટમાં છે અને બહાર પણ છે। તો જે સાકાર સ્વરૂપે મંદિરમાં દર્શન કરો એ પણ નારાયણ પરમાત્મા છે। કોઈ બી દેવી દેવતાનું મંદિર હો, મા જગદંબાનું મંદિર હો, ગણપતિ ગજાનનનું મંદિર હો, રામ ભગવાન, કૃષ્ણ ભગવાન, અંબેડકર ભગવાનનું મંદિર હોય, મંદિરમાં મૂર્તિ સ્વરૂપે પણ ભગવાન બિરાજા અને તમારા શરીરના ધબકારા ચલાવે, આ પણ સાહેબ ભગવાન સાકાર સ્વરૂપે ભગવાનને થાળ કરજો, ભગવાનના દર્શન કરજો, પરિક્રમા કરજો અને અથાયોગ દેહ ભાવથી ભગવાનને માથું નમાજો અને મંદિરથી જ્યારે ઘેરી આવો તો મંદિરના વાળા ભગવાન તો મંદિરમાં રહ્યા અને તમારું તમે આયા ઘેરી, પણ દેહ ભાવથી તમે મંદિરમાં છો અને ભગવાનનું જે ભોજેવો આપણા શાસ્ત્રના વિધિ વિધાન પ્રમાણે પ્રાણ પ્રતિષ્ઠા કરાવે। ભગવાન મૂર્તિ હોય એનું 3 દાડા યજ્ઞ પૂજન ચાલે, વેદોના મંત્રોને આધીન દેવતા અને છેલ્લે જ્યારે ભગવાનની પ્રતિમા પધરાય ત્યારે એમાં આપણા પૂજ્ય પંડિતો વેદોના મંત્રોની ઘોષણા કરી એમાં પ્રાણ પ્રતિષ્ઠાના મંત્ર ઉતાર થાય અને જ્યારે પ્રાણ પ્રતિષ્ઠાનો મંત્ર ઉતાર થાય ત્યારે મૂર્તિમાં પ્રાણ પુરાય અને જડ મૂર્તિ પાસે ચેતન બની જાય।
તો તમે બહારથી જળ છો, ભીતરથી ચેતન છો. અને પહેલા પથ્થર રૂપે મૂર્તિ તે જળ હતી, ત્યારે પ્રાણ પ્રતિસારી મૂર્તિ ચેતન બને. એટલે તમે બધું નક્કી કરજો, પણ ભગવાન મારાથી છેટા છે આવો એ ભાવના ના રાખતા. ભગવાન ક્યાં છે? ઘટમાં છે. જ્યારે સમય મળે ત્યારે સત્સંગમાં જાઓ, સમય મળે ત્યારે તીર્થ કરી આવો, સમય અનુકૂળ તો પવિત્ર ઘાટોમાં સ્નાન કરી આવો, ઘરે કથા કીર્તન કરાવો. પણ કે ભગવાન મારાથી છેટા છે આવી ભાવના આ જ રાખતા. ભગવાન ક્યાં છે? ઘટમાં છે. ઘટમાં છે. પણ જ્યાં જ્યાં આપણી મહિમા બહુ ગાય છે. આગળ જા મહારાજા પરીક્ષિતને કોઈ ઋષિનો શ્રાપ થયો હતો કે હાથ દાડામાં તમારું મૃત્યુ થશે. ભય વ્યાપ્યો કે હું ગાડલ કુળનો યદુ કુળમાં જન્મેલો અને મારી દુર્ગતિ થાય, મહાપાપ થઈ જાય. તો એના માટે હજારો ઋષિ મુનિઓને બોલાયા કે મારા માટે કેવળ 7 દાડા છે. તો એ ઋષિ મુનિઓ, એ સંતો, તમે તો પાગમ નિગમનું જાણવા વાળા, મારો 7 દાડામાં કલ્યાણ કેવી રીતે થશે એના માટે દરેક આપણા ધર્મ ઋષિ મુનિઓને એકત્ર કર્યા. અને મહારાજાએ પરીક્ષિતે એમની જો આ દર્દ દાખ્યું અને કીધું કે હવે 7 દાડા છે અને જે આ શ્રમ તો નિષ્ફળ થઈ જાય છે, મારું પ્રારબ્ધ છે, મેં ગુનો કર્યો, પણ હવે મારો ઉદ્ધાર કઈ રીતે? અને ઉસી ટાઈમે હજારો ઋષિ મુનિઓને ભેળા કર્યા છે. અને કોઈ કે ભાઈ જપ કરો, કોઈ કે તપ કરો, કોઈ કે ધર્મ કરો, કોઈ કે પુણ્ય કરો, કોઈ કે વ્રત કરો. હવે 7 દાડામાં રાજા કે મારે શું કરવું? અને ઉસી ટાઈમે કેટલા વયોવૃદ્ધ ઋષિ મુનિઓ હતા. કેવળ એ ટાઈમે ભાગવત શાસ્ત્ર બતાવે કે 16 વર્ષની કેવળ ઉંમર. અને મહારાજા ભગવાનનો જે અવતાર છે વેદવ્યાસ, એમના સુપુત્ર મુનિ સુખદેવજી મહારાજ. તો આ કેટલા કેવા ઋષિ મુનિ ગુમના મેળા શું આવું અને ક્યાંથી આયા કોઈને ખબર નહીં. જ્યારે સુખદેવ મુનિ જ્યારે સભામાં આયા, મોટા મોટા વયોવૃદ્ધ ઋષિઓ ઉઠી એમના ચરણોમાં વંદન કરવા માંડ્યા. સુખદેવ મુનિ એટલે જેને સ્ત્રી શું છે, પુરુષ શું છે, સુખ શું છે, દુઃખ શું છે, જીવ શું છે, શિવ શું છે, પાપ શું છે, પુણ્ય છે, જેને આ શરીર શું છે ખબર નહીં, એ હોશ તો દેહાતીત વર્તતા. એટલે દરેક આગળ ઋષિઓ જ્ઞાની સાથે કદર કરતા. બધા એ ઋષિને વંદન કરે કે હજી અમારા કઈ કઈ ભેદ છે, આ તો આ સમય સ્વરૂપ શિવ સ્વરૂપ છે. અને સુખદેવ મુનિ આયા, બધી સભા ઉભી થઈ, મોટા મોટા ઋષિઓને હાજર સત્કાર કર્યો. મહારાજા દંડવત પ્રણામ કર્યા. અને સુખદેવજી મને કે પ્રભુ હવે મારી કોઈ ઈચ્છા નથી, મારા પ્રારબ્ધ પ્રમાણે મને સુખ દુઃખ પડે, પણ મારાથી કોઈ અધઘટિત કામ થઈ ગયું. અત્યારે મારું દુર્ગતિના પંથે જવા વાળો છું, તો મારા પર કૃપા દ્રષ્ટિ કરો અને મને એવું કોઈ જ્ઞાન આલો અને આ મારી ભગાટોમાંથી ભટકવાનો આરો આવે. અને એ ટાઈમે ભગીરથીના તટ ઉપર સુખદેવ મુનિએ રાજા મહારાજાને આમંત્રિત કર્યા. જે સમય અનુભવ એ પ્રમાણે ઋષિ મુનિઓ રાજા મહારાજો આવ્યો અને ભાગવત સપ્તાહનું શું આયોજન કર્યું. વ્યાસપીઠ ઉપર મહારાજ સુખદેવજી બિરાજમાન થયા અને શ્રોતા તરીકે પરીક્ષિત મહારાજા. અને ભાગવત ભગવાનનું આયોજન થયું. ભાગવતના 12 સગંધ આવે અને 7 દાડામાં મૂળ વાત સમજવાનું. ભાગવત ભણતો તો વર્ષો લાગે, થોડું ભાગવત ભણવું હોય તો વર્ષો લાગે, પણ જે મૂળ સાર છે એ 7 દાડામાં પરીક્ષિત મહારાજાને સમજાયો. અને રાજાને પહેલે ચેતવણી આપી કે તારા પર સંકટ છે, તો આ સંકટમાંથી મુક્ત થવું હોય તો એ રાજા જાગી દે. આટલાથી તો એક હું પરીક્ષિત છું, આ મારો પુત્ર છે, આ ઋષિ છે, આ હું છું, આ મારું લાલ છે, આ મારું, આમાંથી તું છૂટ, તું કોણ છે એ પેલું ઓળખ. અને જે મારી વાત એક વાત ઉપર લક્ષ્ય રાખજે, આડી અવળી દ્રષ્ટિ કરતો નહીં, જે વાત પરિપૂર્ણ સાંભળજે. અને શું ગણેશભાઈ નમક રહી ભાગવત ભગવાનનું સપ્તાહથી 7 દાડા થયા. મૃત્યુ તો આવ્યું, તક્ષકે આવ્યું, પણ રાજા બધા પૂછીને પરીક્ષિત રાજાને ખબર નહીં કે હું પરીક્ષિત છું જ નહીં. મને ભગવાન હું ખુદ મારું ભગવાનનું રૂપ છું. અને આ તક્ષક નાગ આવી રહ્યો એમાં ભગવાન શ્રોતાજનોમાં મને ભગવાન સિવાય દેખાતો નથી. અને એને કણકણમાં ઈશ્વરનો એક ભ્રમ દ્રષ્ટિ થઈ ગઈ. 7મો દાડો સમય આવ્યો. રાજાને પૂછ્યું કે નહીં, કે મૃત્યુ તો આ શરીર નથી, મારે કોઈ મૃત્યુ જ નથી. જેમ અને ગીતાજીમાં બીજા અધ્યાયમાં ભગવાન નારાયણે પણ કીધું કે હે અર્જુન, આ આત્મા જન્મતો નથી, મરતો નથી, મળતો નથી,
પલળતો નથી, સુકાતો નથી. આજે મધ્યની અંતમાં ત્રણેય કાળનો છેડ છે ને છે કે તારા ઘટ ભીતરમાં તો અર્જુન જે કીધું મારે જન્મે કોણ, મારે જન્મે શરીર છે. શરીર એક જડ છે, માય આત્મા ચેતન છે. શરીર છે કપડું છે, આ મહિને ફાટી જાય, પણ આત્મા શરીર ફાટતું એમ ગાડી અને ડ્રાઈવર અલગ છે, એમાં દેહ અને પરમાત્મા અલગ છે. અને એના માટે આપણે સાનુકૂળ રીતે સરળ રીતે પ્રાપ્ત કરવા આપણા સંતોએ કૃપા કરી, ઋષિમુનિએ કૃપા કરી, આપણા સરળ ભવ્ય મંદિરો બન્યા અને એમાં મૂર્તિ પ્રતિષ્ઠા થાય, વિધિ વિધાન થાય, પણ એનો મૂળ અર્થ ભગવાન પ્રાપ્ત કરવાનો આધાર. એટલે દેહથી ભગવાન મંદિરમાં ગણજો અને આત્માથી તમારા ઘટમાં ગણજો. અને તમારા શરીરમાં વાળા ભગવાન આવે તો આંખ કામ ન કરે, કોણ કામ ન કરે, આ રાજા ધબકારા ગુણ ચાલુ કરે. તમે એવું તમે ખાધું ક્યારે ખાધું અને એનું પાચન થાય, લોહી બને અને આ બધું કોણ ચાલુ રાખે? આ મારો નાથ મંદિર વાળો બિરાજમાન છે ત્યારે. બાકી આ શરીરમાં શું બાબુ કોમ્પ્યુટર છે, કોઈ ટ્રાન્ઝિસ્ટર ફિટ કરેલા છે. અત્યારે બધા એક વૈજ્ઞાનિક બધું હેડે છે ટેકનોલોજીથી. બાકી આ શરીરનો સંચાર કોણે કરી રહ્યો? આ સતચિત આનંદ સ્વરૂપ પરમાત્મા. એટલે એનો આ દેહમાં ભગવાન આવે તો આપણાથી કોઈ કામ સિદ્ધ થાય. એટલે ભીતરમાં રાખજો, બહાર નહીં રાખજો. ભગવાનના બે રૂપ સાચો છે, તો સુગંધ અને ફૂલ. આ ફૂલ છે સાકાર સ્વરૂપ છે કે આપણા દેખાય છે, પણ તમે નાક પાડે તો એમાં સુગંધ આવે છે. તો સુગંધ આવે, સુગંધ છે પણ દેખાતી નથી. એ નિરાકાર રૂપ છે. તમે જે અત્યારે તમારો દેહ છે એ સાકાર સ્વરૂપે, શ્વાસોશ્વાસની જે ક્રિયા છે એ નિરાકાર રૂપ છે. એ સ્વયં સ્વરૂપે દરેકના ગઢ ભીતરમાં ભાસી રહ્યો છે. આપણો શરીર બને ઉજળું હોય, મેલું હોય, જાડું હોય, પાતળું હોય, ગમે એ વર્ણમાં જન્મેલું હોય, પણ માજે કીટ હોય, પશુ હોય, પક્ષી હોય, જે રૂપે હોય, પણ માજે શ્વાસોશ્વાસની ક્રિયા કરે. એના માટે આપણા સંતોએ, ઋષિઓ, મુનિઓએ ઝાડમાં, પહાડમાં, પથ્થરમાં, જળમાં બધું ભગવાન હતા. हंसला मेली नहीं, बगला नहीं, कौन से उसे हंसला ने मेली ने रे, बगला कौन से उसे, कौन से લીલો રેતો હોય, પરમાત્માની કૃપાથી રેતું હોય.
તમારો જો આ ઓછો છે શ્વાસ રટી રહ્યો છે આ ભગવાન સિવાય કોણ ચલાવે એનું ધ્યાન કરવું એને સૂક્ષ્મ દ્રષ્ટિથી નિહાળવું એ ભગવાનની પ્રાપ્તિ છે. એટલે નિસંદેહ જ્યારે અર્જુનજીને ખૂબ સંદેહ હતો એક પછી જ્યારે 18મા અધ્યાયમાં આવ્યું છેલ્લે મોક્ષ સંન્યાસ થયો ત્યારે અર્જુનને બધું દેખા મળે કે મારે આ મારો કોઈ સગા નથી, મારો સંબંધી નથી, હું કોણ છું, કોણ સમાજનો છું, કોણ છું. અત્યારે મને મારા ભગવાને મને કર્મ બતાવ્યું છે કે તારું કર્મ અત્યારે શું છે અને અત્યારે હું કર્મ ઓતપ્રોત છું અને તે આગળ બતાવ્યું કે આપ જાણો એટલે આપણે પણ આનું આ કોઈ રામ રામ કર્યાથી કોઈ કલ્યાણ નથી થાય. ત્રહ લાગે ને પાણીનો જપ કરવા બેસી જવું. ત્રહ લાગી છે જળ પાણી 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 ત્રસ બુજાશે. ભૂખ લાગી છે ભોજનનો જપ કરો, ભૂખ મળશે તો શું કરવું પડશે? શું કરવું પડશે? ખાવું પડશે. તો રામને પ્રાપ્ત કરવા માટે તો નામનો લક્ષ્ય સાધો. નામનું લક્ષ્ય સાધો. પણ હવે આટલી આ ખટપટમાં ઉંમર કાઢી પડી. માળા ફેરે તો દુઃખ ભયા, માળા ફેરે તો દુઃખ ભયા, મટાય ને મણકા ફેર, કરકા મણકા ડારી દે, મણકા ફેર. કે ભાઈ અમે તો કેટલા વર્ષોથી જપ કરવાનું, 5 વર્ષ ગંગાજી ગયા, યજ્ઞ કરાયા ને આ કર્યું તે કર્યું, પણ હજુ આમ તો સ્વરૂપ દર્શન નથી, પણ આપણે ખોયું ને નથી ખોલતા. અને કદાચ કંઈ કરો છો તો પણ આધ્યાત્મિક ભાઈ દેહાદિક સુખ માટે કર્મ કરો છો નહીં. કોઈ તમે ધર્મ કરો, પુણ્ય કરો, સેવા કરો, વ્રત કરો, તીર્થ કરો, એ કેવળ કરો આત્મા કલ્યાણ માટે. તમને કુટુંબ સારો મળ્યો, પરિવાર સારો મળ્યો હોય, બહુ સંસ્કારી પરિવાર મળ્યો હોય, સારું ગામ મળ્યો હોય, સારો સમાજ મળ્યો હોય, આ તમારા પૂર્વ જગતના પુણ્ય છે. પણ એને પ્રાપ્ત કરવા માટે નામમાં લક્ષણ લગાવવું પડશે. નામે પાતક પર હરે, નામે નાશે રોગ, નામ સમોવડ કોઈ ના આવે, તપ તીરથ હૃદય. જેને સુરતાથી ધ્યાન લગાવે તો સજ્જનો જે કોઈ મોટી ક્રાઇમ કોમ ન કરે એ કોમ કરી નાખે. તમે સુરતાના ધામથી તમારો કોઈ મિત્ર હોય, કોઈ હગોસો ભીતરથી ધ્યાન લગાવજો કે ફલાણો માણસ માર્યો હશે કે બધું મને મળે તો ઠીક છે. સુરતાની લાગો ઓટોમેટિક વ્યવસ્થા તમને માણસ મળી જાય. પણ આપણો ધ્યાન બીજે લાગે છે. વાણિયાનો જાજ ડૂબતું હતું, વાણિયાનો ગુરુ મળેલા હતા કે બેટા જ્યારે કષ્ટ મળે ત્યારે રામદેવ પીરને યાદ કરજે. અને વાણિયાનો જાજ ડૂબતું હતું અને સુરતાના ધ્યાનથી રામદેવ પીરને યાદ કર્યા. જે ક્રેકથી જહાજ ઊભું નતા એ રામદેવ પીરે સુરતાના ધ્યાનથી જહાજ તારી દીધું. માં વાહણ વટકે વાહણ તારી દીધું. માં આશાપુરાએ આશા પૂર્ણ કરી. માં ચામુંડાએ ચંડમુંડનો નાશ કર્યો. ભગવાન રામે રાવણનો નાશ કર્યો. કૃષ્ણે કંસનો નાશ કર્યો. શિશુપાલ દુશાસન દુર્યોધનનો નાશ કર્યો. કેવળ હોશ સુરતાના ધ્યાનથી છે. તમે સુરતાનો ધ્યાન રાખો, તમને અસંભવ સંભવ થઈ જાય. ગુરુ મહારાજને સમય તો આપણે મળીએ મહિને 15 દિવસ 4 મહિને 6 મહિને, પણ સુરતાથી તમે યાદ કરો ગુરુ તમારા ઘરે છે, ગુરુ તમારા ઘટમાં છે. ગુરુ અને ગોવિંદ દો ભાઈ નથી, એક છે. ગુરુ ગોવિંદ એક રૂપ જાણીએ, રહીએ શબ્દમાં સમાય, મિલે તો દંડવત બંદગીને કા પર ધ્યાન લગાય. આ દરબારોને અમારા ઇન્દ્રસંગીને પાડવો મહેરા રે 4-6 મહિને 8 મહિનાથી મળ્યા નહીં, પણ સુરતાથી હરસપરસ મળતા. એમ તો ધ્યાન ક્યાં હતું, મારું ધ્યાન ક્યાં હતું કે દેહથી નથી મળતા, પણ આ બેઠા જેમ કાસડી બારે એંડા મૂકે, જતી રીતે પાણીમાં બેઠી એંડાનું ચિંતન કરે તો ત્યાં એંડા સેવાતો હોય છે. ધ્યાનથી કીડીના ધ્યાને તો કીડો ભમરી રૂપ ભમરી હોય, કીડાને લાવીને ઘરમાં લાવી મોં પૂરી નાખે. બારે બેઠી ગુંજારો કરે, કીડાનું ધ્યાન કરે, બારે બેઠેલી ભમરી કીડાને ભમરી બનાવી દે. જે દરિયા એ આ ધ્યાનથી દરિયા. જેનો અત્યારે આપણે પૂજા પાઠન કરીએ એ નામથી દરિયા. એટલે સજ્જનો નામનો મહિમા હિન્દુ હોય તો આ ઇસ્લામ હોય તો આ ખ્રિસ્તી હોય, પારસી હોય, જૈન હોય, બુદ્ધ હોય, જીવ માત્ર એના સિવાય ઉદ્ધાર નથી ને. આ તો વ્યવસ્થા તો હોય, પરંતુ એ પ્રમાણે ધર્મ આ તે હોય, પણ દરેકની અંદર દરેક માટે ચંદ્ર એક છે.
સૂર્ય એક છે, પવન એક છે, તો ભગવાન બે હોય નહીં. એટલે મનુષ્ય દેહ એટલે પરમાત્માને પામવાનું એક આ સાધન. અત્યારે તમને આ મોકો મળ્યો છે કે આપણા કર્મ પ્રમાણે ઘર મળ્યું, પરિવાર મળ્યો, સમાજ મળ્યો, જ્ઞાન મળ્યું. હવે આપણે સૌને અપીલ કે બને એટલો યુવા ભાઈઓને કહું કે બહેના મને વૈષ્ણવથી દૂર રહેજો, આ શરીરનું જતન કરજો. અબજો મળ્યો આપણા ગુરુજનોને, આપણા જેવા અજ્ઞાનીઓ માટે કૃપા કરી અને એક આ પાવન પ્રસંગ બનાવ્યો. તો આજનો પ્રસંગ ગુરુ પૂર્ણિમા. ગુરુ પૂર્ણિમા પણ ગુરુના દર્શનથી કલ્યાણ છે, સેવાથી કલ્યાણ, એના સ્પર્શ માત્રથી કલ્યાણ. પણ જો ગુરુની આજ્ઞાનું પાલન કરો તો બેડા પાર થઈ જાય. પાર થઈ જાય. હું મારી વાત કરી, ગુરુ મહારાજે મને ગુરુ મંત્ર આવ્યો તો પોતાના ચરણની રજમાં સોટાડી હતી. બાકી દીદી સાહેબ હરામ મને મંત્ર નહીં આવ્યો. કંકુ કે અભી રાતેનો પાઠ કરવા મારું ચીડું આપણી કહે તો આ બધામાં ભરવું પાઠ કરવાનું. કોઈ કે પોસ્ટમાં વર્ષ યાદ પૂજા કરી કાલે એમાં અંધારું મળતું નથી. હવે મતલું દૂર હવે અંધારો મઠમાં અને મને પરમ ખબર નહીં કે મંદિર એટલે શું. મારો એક સાહેબ લક્ષ્ય એક મારા મને સાહેબ ભેટ હતા ભીડાના. મારી મોકી તો નહીં કહેતા મને કે બાબાજી અપાડો મળેલા છે કે આ છોકરાને મુંબઈ ગયેલો હું ધંધે છડાવું તો પણ કે એમને ભણે છે. એટલે આ ગુરુ મહારાજે મારે કબજો કર્યું. રાત હરણ માળા ફેરજે, રામ કરજે, થોડી વાણ કરતા. પણ એક વાત બાપુની હો વાતો એક વાતમાં હું સમજી જતો કે આ શું છે આ બધું. અને પછી આ તો પરિસ્થિતિ છે, જેમ તમારા સંસારમાં સંકટ તકલીફો આવે અમારે આવે. અને તેથી તો બાપુ પૈસાના ઝેર ખાવા પૈસા નહીં. અમારી નાની કટી મકાન પડી જા, વસ્તી ગીરવી ખેત, કાળ ઉપર કાળ. આપણી કરે શું મોડ મંદિરમાં જે કાઢ્યા, રામજી મંદિરમાં ગુરુ ચલાવ્યા, ધૂણી માથે તવી અને વરાહદ આવે તો મોય હવાના જોડી સીધા પી, દીક્ષાવર્તી કરી પશુ પક્ષીની સેવા કરવી, આજે ધોમો લાગવો તો સા વગારના રોટલા. આજે ગુરુ મહારાજ ગામમાંથી ધામો લાવીને જમાડવાનું, મારે હવાનો રોટલો સાવ ખબર પડી છોકરા પૂરો પૂરો ભજનો છે ત્યારે આયા માર કાકો એ ભાઈ જગ્યાથી છોકરા ભાઈ મને તાર પડે થોડા ગામને કોઈ કે બીજી માટલા પાણી લાગવું, હોથોટ કુવાડીથી વાડ કરવી, બાપજીનો કપડો ધોવા, પૂજા કરવી અને બાપજીનું સંભાળવાનું કરતી હતું. તમે મને એવી કબૂતી આવી અને આ નાખ્યો હોય તું આવરું ઘીરી અને તારે જે મળતો હિસાબ કરે. મેં કીધું હવે તો જે દરિયામાં જોતો જાડેજા. અને એ મને વચન યાદ આવ્યું કે એક જાડે મંત્રો પર ખબર નથી, આપણો બાવડો જાડી અને આ શરણ આવ્યો ને હવે સુખ દુઃખ તો મારું પ્રારબ્ધ છે સાહેબ. અને આપ ગંગામાની વાડીમાં બાપુને મારા થોડી ઓળખાણ થઈ. બાપુની શિષ્યનો તો મો અહીંયા વાતમાં જતું તો મને કે આ મોતને લિખિત કરી આલો ને આ અખાડો તારો. અઠવાડિયું રહેતું ત્યારે સમય સંજોગ અને પોતાને એરું થયું હતું. એક આવા પટેલ બાપુને વાય મળ્યા મને તેડવા, એક ગરબોનો ભણવાનો છોકરો છે, જગ્યા કરીને મને લઈને આવો ને આ અખાડો મેં નથી દીધો. હું જો ત્યાં મને બાપુ આખું ત્રાંબાપત્ર બતાવ્યું કે મારું આ ઉંમર થઈ ગઈ, આ જગ્યા અખાડામાં કોઈ કમી નથી અને આ તને તારા કોઈ ગુણ મેં દેખ્યા, તને આ ઉત્તરાધિકારી ગણો. મેં બાપુ કીધું આપના ચરણની રજો, બાકી મારે કઈ જોતું નથી. મને મારા મા બાપે જ્યાં મને મેળ્યું અને જે ગુરુઓનું મને શરણ મળ્યું એ મારા રહેવા માટે કોઈ નતું. પણ એ કીધું આ બાબત એટલે એમના ગુરુભાઈ વિષ્ણુથી લાવી અને એમની સ્થાપના અર્પણ કરી. અને અત્યારે તમે જો કે મારા ગુરુએ આ જગ્યામાં બાબા આવ્યા, અત્યારે તમે મને તમે જે પ્રોત્સાહન મળ્યું ગુરુ કૃપા છે. મારામાં કોઈ હસિયત પણ મને એક નિષ્ઠા, બસ ગુરુ મળ્યા તો ભગવાન મળી ગયા. ભવિષ્ય કેવું મને ખબર નથી, બસ આપણા માટે આપણે માત્ર મેળા નામ વાત થઈ પૂરી. હવે કદાચ ગુરુ તરસોડે તો તરસોડાઈ જાવ, બાકી હવે બીજે પગલો મારો ન ખરા.
એક વખત તરસોડી લીધા તો છીપડી પૂરી માર્યો ધક્કો ના મારે જોનું માટે તો મતલબ અમારે ગ્યારવાના રાતે જાગ લાગવામાં કરીને જોયું ને કોમનો નથી કોમનો છે નહીં તું અમે તો બાર તો બાપુ માર દીધું વાળું પણ આપણું તો દર્શન એક બારે ઓટલા પર રાત કાઢી બાપુએ અમારો દરવાજો ખોલે મોરકી અમી બેઠી તો કીધું હવે ક્યાં દઉં હવે હું ક્યાં દઉં મારા માટે તો માળ કોતો આપ બાપ કોતો આપ કુટુંબ કોતો આપ પરિવાર કરો તમે નારાયણ પરમાત્મા તમે આખી સૃષ્ટિ બનાવી ગુરુ મહારાજ આ હજારો જીવનો તમે પાલન પોષણ દાન કર્યું અને મારા તો તમે નહીં કર્યો હે ઈશ્વર તું મને તરસોડ છે હું ક્યાં જાઉં અને તરસોડો તો તરસોડો બાકી હું તમને છોડી નહીં જાઉં આવો બેટા આવો હાથ ફેરી લગાવી બીજો હોય તો કે બાપુ આ તમારી મઢી આ હેડી લો બીજે સર પણ એ ટાઈમ મા બાપનું વચન યાદ આવે કે મારા નાથે 14 વર્ષનો વનવાસ સ્વીકાર્યો હોય આપણને મેળ્યા વાત પૂરી થઈ ગઈ અને હજારો પ્રકારના સંકટ બેઠ્યા પણ લક્ષ્યમાં એક ગુરુ એટલે ભગવાન દેહમાં ગુરુ હતા પણ મંદિરમાં અને ગુરુમાં મને ભેદ બાપુ ન દેખાતા હાલ પણ નથી દેખાતા આ તમારા દેહ અલગ અલગ દેખાય પણ મને ખરેખર ગુરુ તમારામાં પણ મને ગુરુ દેખાય એ ચેતન સ્વરૂપ છે પરમાત્મા ગુરુ અજર છે ગુરુ અમર છે ગુરુ શાશ્વત છે ગુરુ સ્થા છે ગુરુ આજ્ઞાથી ગુરુ સેવાથી આપણું કલ્યાણ છે આપણને સદબુદ્ધિ પ્રાપ્ત થાય સાચી દ્રષ્ટિ મળે બાકીઓના માટે કોઈ જહેમત ઉઠાડવાની જરૂર તો આપ સૌ દરેક શ્રદ્ધાળુજીનો અહીં પધાર્યા હું ખૂબ રાજી મારો ગુરુ મહારાજ રાજી મારા નાથ ભગવાન રાઘવેન્દ્ર સરકાર મોક્તેશ્વર મહાદેવ ધોણીવાળો ધજાવાળો સમાધિઓવાળા આપ સૌની મનોકામના પૂર્ણ કરે આપનું જીવન મંગળમય બને સાચું જ્ઞાન પ્રાપ્ત થાય અને જે કંઈ અત્યારે તમે ભાવથી તન મનથી ને ધનથી ત્રણેય પ્રકારે આ એક આશ્રમના એક સહભાગી સેવાભાગી બન્યા તો આપ ખૂબ ખૂબ ગુરુ મારા સુખી રાખે અને જે આ સાધુની જોડીમાં દાન આવે છે એ દાન કેવળ ही કેવળ કોઈ બી ગૌ માતા તો આપણી ઈષ્ટ છે પણ પશુ પક્ષી કીટ પતંગ સાધુ સંત આ સેવા અર્થે વપરાય તો આપે બહારથી ક્યાં હૈદરાબાદ ક્યાં મુંબઈ ક્યાંથી આવ્યા અને વિશેષ તો મોટું ધન્યવાદ તો મારા અભેપેરા ગામના પ્રજાપતિ સમાજને થોડું બાપુ કેવું પડશે હો બધા મારા સેવક છે મારા સેવક 150 છે બીજા અત્યારે જ આવ્યા છે હાકે કોઈ પૂછ્યું હતું કે બાપા આવે છે કોઈ કરવાનું છે આજે મોડવા રોપાણા છે કે એમને નથી રોપાણા અભેપરા આ જગ્યાના સેવકો છે પ્રજાપતિ પરિવાર અઠવાડિયા પહેલા કે બાપુ શું ઈચ્છા છે કઈ સેવા તો મેં કહ્યું આ તો સમજુ માણસો શું સેવા આપણે મસ્તી તો આવવાની તો મને કે ચિંતા બાપી મત કરજો જે અજવાળી 60 થી સેવા ચાલુ કરી છે આજ 15 દાડા થયા ટોટલ રસોડાની વ્યવસ્થા મને ખબર નથી કઈ રીતે એ લોકોએ કામ કર્યું પ્રજાપતિ સમાજ બીજા પણ આ જે જગ્યાને માનવા વાળા છે એ ચાહે આજુબાજુ ગામડાના હોય બધા ત્યાં પહોંચ્યા એમના ઘરના રોટલા ખાઈ અને અત્યારે આ સેવા રૂપી જે ખૂબ ખૂબ એમને પણ આશીર્વાદ બીજા જળથી સેવા આપે છે કોઈ શરીરથી સેવા આપે છે ચાહે ગામના હોય તો બહારના હોય તો સજનો મોટામાં મોટું જો ભક્તિગત બાપુ સેવા થયો દાનવીર મહાન છે દાન સિવાય અત્યારે 15 લાખનો ખર્ચો છે આગળ તમારા દાનદાતા સિવાય બહાર પડવાનું નથી પણ સેવા આવો કોઈને લોટો પાણી પાકો કોઈ વ્યવસ્થા કરવી કોઈ આશ્રમની સાફ સફાઈ કરવી ગૌ માતાની સેવા કરવી આ ભગવાનની સેવા છે એ તો ભાગ્ય હોય ને મળે બાકી તો નહીં તો અહીંયા ઘણા છે કરતા છે શું બીજા કે અહીંયા ઘણા છે તો કરશે આપણે કોણ દેખવાનું ન અને એવી રીતે આવ્યા ખૂબ ખૂબ એમને પણ ધન્યવાદ કે એમની જે દીધું માનસિકતા પણ તમે આ તો જગ્યા છે આશ્રમ છે બાકી ગામમાં કોઈ પ્રસંગ હોય તો સજ્જન સેવામાં લાગી જાજો એનું પુણ્ય પ્રાપ્ત થશે અત્યારે બગદાણા બાપા ના સીતારામના ધામમાં જાઓ અહીં તો મારે એમને એક પ્રસંગ રોજે રોજ લક્ઝરીઓ ઠરવાઈ આપણા તમારા જેવા ધર્મપ્રેમી ભાઈઓ હજારો સ્વયંસેવકો બનીને અખંડ રસોડા ચાલુ રાખે
ધન્યવાદ એમને એ કહી આપણે એક દાડો સેવા નથી કરી એકતા હાથો પર કઈ રીતે કરતા છે ધન્યવાદ એના મા બાપને ધન્યવાદ એ સમાજને એટલે આ જગતમાં બાપુના સંતોના જ્ઞાનથી તો કલ્યાણ નથી જ્ઞાનથી સમજણ મળશે પણ જો કાઠ ઉતારવો ને એ કાઠ ઉતારવો તો કોઈ માથે લોખંડ અને કાઠ ઉતારવો તો લેબુ લેબુ બેહવું પડશે તો આપણા કાઠ હાડ્યા કાંઈક સેવા કરો તો કાઠ ઉતરે અને કાઠ ઉતરે તો મય ભાસે અને ભાસે તાર ગુરુ ઓળખાશે નકા તો ગુરુ દેહથી ઓળખાશે હાથમાંથી નહીં ઓળખાય બાપ અમારી 3 કલાક કહીને બધો સવારનો લાઈન હોદે કરી દો ચાલ્યા તો પૂર્ણ શું કર્યું અને અત્યારે આ સેવા કોણ કરી રહ્યા મારે તો પરિવાર છે મને ખબર નથી આ હરામ મેં કોઈને નથી ભણાવ્યો ડીડી સાહેબ આ લાઇટિંગ કર્યું જે સેવા કરી અત્યારે નાનામાંથી મને હું તો મારી મસ્ત બેઠો હતો પણ એવા જે શ્રદ્ધાળુ જેનો છે એ હોણમાં સમજીને પડતો બેડું જન્મ્યું તો ખૂબ ખૂબ તમને પણ ધન્યવાદ તમારા મા બાપને ધન્યવાદ તમારા સમાજને ધન્યવાદ અને જે ભાવથી આયા એ ભાવથી તમે ઈચ્છા ગુરુ મારા પરિપૂર્ણ કરશે તમારા વ્યવહાર હચવાશે ભગવાન તમારું કલ્યાણ કરશે એટલે અત્યારે જે કરવો તો સેવા કરવા કઈ શીખવું શરીરથી આપણે કામ કરો તો સેવા ન થાય તો જુદી વાત છે પણ ઘરે સવારથી કાલે કાયમ ફરતો પરમારથમાં પગ નથી ભરતો હવારત હોય ને તાર 25 કિલોમીટરની 5 મિનિટમાં રન કાપે કો અને સેવાનું કામ તો પાછો પગલાં એના માટે કીધું છે કે સ્વાર્થ કાલે કાયમ ફરતો પરમાર્થમાં પગ નથી ભરતો રસ નથી ધણીના ધ્યાનમાં તારે રહેવું ભાડાના મકાનમાં એ આ તો ભાડાનું મકાન ક્યારે છોડવું પડશે તો સેવામાં લાગી જા આ હનુમાનજી ભગવાને રામજીની સેવા કરી અજરઅમર બની ગયા તો સેવા ભક્તિ મોટી થઈ જે ભલે કર્મણ હોય કે આવી હોય આહુદર હોય કે માં શેણનું ધામ હોય દ્વારકાનાથનું ધામ હોય કે ભીમા ભગવાનનું ધામ હોય પણ જેને જેને સેવા કરી એનો બેડો પાર કરી નાખ્યો તો દર્શન તો ઘટમાં છે ભગવાનના આપણા પવિત્ર મંદિરમાં જવું જોઈએ મૂર્તિ દર્શન કરવા જોઈએ તેથી મંદિરમાં આત્માથી ભગવાન ભીતર આવી ભાવના રાખી સેવા કરો આ મોટામાં મોટી પૂજા છે અત્યારે ગુરુની પૂજા થાય ભગવાનની પૂજા થાય પણ હાથની પૂજા હોય તો સેવા છે વાલા અને હું આમાં મારી જાત મેં કહી છે નામ સ્મરણમાં આનંદ આવે એટલે બાપુ સેવામાં આનંદ આવે છે આ તમારા દરેક આવા પવિત્ર આત્માઓનો એક પરસ્પર મિલન થયું બાકી મને સેવા કરવું નહીં એનાથી આમ જપ ના પડે ઉસાટ થાય અરે રામ રામ બારી કરે કોઈ સેવા ના થાય જેમ મોટો વેપારી હોય વેપારી અને હોજે 50 લાખનો બકરો કરતો હોય કોઈ કારણોસર એક દાડો મોડો વેરો થાય દુકાનો ગ્રાહકી ન પટે બને અને હોનો પસ્તાવો થાય કે હવે મારે 25 લાખનો બકરો આ તો મેં 5 લાખ આવ્યો એને જે અફસોસ થાય એ મને સેવા વગર અફસોસ થાય એ હાલ પૈસામાં જ્ઞાન નાય એવી તો છે ભાઈ સેવા માનશે નહીં મને ગુરુ મહારાજમાં ઠકો નહીં આવે મને ગુરુ સાંભળે ત્યારે આજ હું ગુરુની ફેર ચૂકી છું આ ગુરુની હું સાગરી ચૂક્યો છે મારા નાક આતા માથું નમાવું તો પ્રભુ આજ મારાથી ગલતી થઈ એ દાતા માફ કરજો ગુનો કરનાર હોય તો હું છું ને ક્ષમા આપનાર હોય તો આપશું ડગલે પગલે ગુના થઈ જાય આ સંસારની માયાજાળમાં ગમે ત્યાં સમય સંજોગ ફસાઈ જાઉં પણ એ ગુરુ કૃપા રાખજો આવું પસ્તાપો કરું તો આપશું કર્યા ખૂબ ખૂબ ધન્યવાદ દરેકને જો મહિમા ગાઈએ તો કોઈ નાના જ નથી સંસ્થાનો જેટલી કરો એટલી ઓછી અને તમારા હવના આ તમે ભગવાનના પૂજારી ગુરુના પૂજારી બન્યા ત્યારે આ આશ્રમો ચાલે ગૌશાળાઓ ચાલે ક્ષેત્ર ચાલે તો ખૂબ ખૂબ તમને ધન્યવાદ તમારા મા બાપને ધન્યવાદ પણ બને એટલું ખૂબ શ્રદ્ધાથી ભગવાનનું ભજન કરજો મનને પવિત્ર રાખજો અને બને એટલા વૈષ્ણવથી દૂર રહેજો અને છોટી મોટી ઘરની વાત હોય તો ઘરની વાત ઘરમાં રાખજો તો ગમે એટલી વાત હોય તો ખૂબ સંયમ રાખજો શાંતિ રાખજો અને સહન કરતા શીખજો કદાચ કંઈક આપણાથી વિશે આપણું બે શબ્દ બોલી ગયા એમના વડીલ ગઈ કે પ્રભુ હવે આવી હું ભૂલ નહીં કરું બાકી કોઈ હામી પહોંચવામાં ફાયદો આ સજ્જનો કાલે જતા રહીશું આ જિંદગી અણમોલ છે તો મારામાં તારામાં ગાવામાં દેશામાં અદેખાયમાં આવું જિંદગી વૈવિધ ના કરો પણ એટલી સેવા કરો સત્સંગમાં જાઓ દેવ દર્શન કરો
ધર્મ પુણ્ય કરો, મા બાપની સેવા કરો, ગૌ માતાની સેવા કરો ને જીવન કીર્તાર્થ કરો. કાલે જતોની વાત છે. કરને કમાણી દિયાળો રે થોડો, વીરમતી રાખ હંસા બેમોડો. હવે આપણે દી થોડો રહ્યો. જાગો 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 ને જાગો. તો ગુરુ મહારાજ આપ સૌના અંદરના ભંડાર ભરે અને કેને કઈ વાતો તો ગાપી તો પડે. આજે ખૂબ જાતા હોય, ખૂબ દાનની સરવાણી વહેતી છે. અહીં જે સેવારૂપી કોઈ પુષ્પ અર્પણ કર્યો તો હવે કોઈ જે આ જે બે શબ્દ બોલતા હોય આપ સદાઈ પટીથી નંબર વિનંતી કે જે દાન દાતા નામ રહતો ઠાકરા નાણા નહીં રહંત કીર્તિ કેરો કોટડો પાડ્યો નહીં પડ્યો. આવા દાનવીરોને ધન્યવાદ, સેવાભાવીઓને ધન્યવાદ અને પ્રભુને ભંડારાઓને ધન્યવાદ. તો આપ જે કઈ પત્ર પુષ્પ જે મારા ગુરુ મહારાજના સરને માને નહીં, મારા નાથનો નાતો અહીં બેઠા બિરાજમાન, હું તમારા જેવો જ છું. મારા પાસે રૂપિયા નથી, હું સેવા આલો, તમે રૂપિયા આલો છો. બધા આપણે ગુરુભાઈ, અમે મારા ગુરુભાઈ છો કે જવાબદારી દૂધના દાસ થઈ વાળા કઈ નથી. તો બસ મોજમાં રહેવું. તો મારા ગામપતિ ગોમપતિ તો એમને કહેવાય, પણ હા ધૂળમાં પેદા થયા એટલે ધૂળ કેવું પડે. મારા વતી આ બાથી જે પધાર્યા, હું આપ સૌનું ખૂબ ભાવભર્યું સ્વાગત કરું છું. ખૂબ હું રાજી વ્યક્ત કરું છું. આપ સૌની ઈચ્છા ગુરુ મહારાજ પૂર્ણ કરે. પણ જે દાતા હોય, જે કોઈ કર્ણ જેવા દાનેશ્વરી બની અત્યારે પણ આ કોઈ અનાથ ગૌ માતા હોય, પુત્ર હોય, પશુ પક્ષી માટે જે આ સહાય રૂપ બન્યા એવા દાન દાતાઓને પણ આ 25 માણસોના રૂબરૂમાં આ એક સરવાણી વહેરાવે અને બે શબ્દોની ઘોષણા કરે. જય ગૌ માતા, જય ગોપાલ. ફરી પાસે સત્સંગ કરું. અને બીજી ભાઈ એક અપીલ કે બને એટલી ભોજનની વ્યવસ્થા નથી. તમે ખવડાવનારા છો, અહીં જગ્યા કોઈ ખાનારા નથી. તમે ખવડાવનારા છો, ખાનારા નથી. પણ એક પ્રસંગને અનુરૂપ એક ગુરુ મહારાજે થોડું પ્રસાદની વ્યવસ્થા કરી છે. આ થાળવાળો પ્રસાદ તો એ પ્રસાદ છે, પણ કદાચ જગ્યા નાની છે. આ જગ્યા થોડી હોગળી પડે છે અને તમે ખૂબ ભાવથી શ્રદ્ધાથી આવ્યો, પણ કદાચ મોડું વહેલું થાય. પણ આપને દરેક ભાઈઓને, બહેનોને, ગામના હોય ચાહે બહારના હો, દરેક સમાજના, હું માનવ માત્રમાં માનવા વાળો, મને સમાજ બધા પ્રિય છે સાહેબ. દરેક સમાજ મારા માટે ખૂબ આદરણીય છે. તો આપ સ્વયંસેવકો સેવા કરી રહ્યા, અને આપના અંદાજ પ્રમાણે થોડોક પ્રસાદ લઈને બહાર પધારો એવી મારી આ સાધુની આપને હુંને વિનંતી. પ્રસાદ લીધા સિવાય ન જાતા. ભલે સત્યનારાયણ ભગવાનની કથા દઉં અને તુલસીના પતા ઉપર લ્યો, પણ એક મારી અપીલ, એટલો પ્રસાદ લેજો, મારો નાથ રાજી થશે, મારો ગુરુ રાજી થશે, હું રાજી થઈ. તો ખૂબ ખૂબ ધન્યવાદ. લક્ષણ સાધુ કહે કબીર તુજા તો કોઈ રે બતાવો યમને
જોગીડો જોગી મારી કાયા જોગી મારી એવો જોગી રે હશે તો બાયું દેવીને નહીં તર તરત તજું મારા પ્રાણ પ્રાણ નહીં તર તરત તજું મારા बताओ हमने जो कोई रे बताओ हमने जो गिरो पाटू मांडी सखी में तो है सुन जो पाटू मांडी ए सखी सुन माना प्यासी पियू जी नाम अन पियू ए हरे तो पिया मारी पास कोई रे बताओ हमने जो गिरो कोई रे बताओ हमने जो गिरो रे हरणी ने ए पियू जी पारदी रे हरणी ने पियू जी पारदी लाग्या मन सदा हसे तो सोई ना
અને અવર અવર સુધા કોઈ રે બતાવો અમને જોગીનો કોઈ રે બતાવો અમને જોગીનો પ્યાસી નામ જપો પિયું પિયું મચ્છંદર પ્રતાપ એ જતી મચ્છંદર પ્રતાપ અને તમારા બતાવો કોઈ રે બતાવો અમને જોગીનો વતન વતન કી માંગ વતન ભયો પ્રકાશ વતન કોક વિરલે પા મોતીડા પરોવિલો પાનબા નહીં તારા અચાનક અંધારા થાશે જો તને વીજળી ને ચમકાવે એ મોતીડા પરોવિલો બાજરી નહીં તારા અચાનક અંધારા
જાણવા છતાં તું